પોરબંદરના દરિયામાં આગામી 24 કલાક ભારે કરંટના પગલે અને 3.5 મીટર મોજા ઉછળવાની શક્યતા હોવાથી કલેક્ટરે જિલ્લાના તમામ નાગરિકોને દરિયા કિનારે ન જવા અને સાવચેત રહેવા અપીલ કરી છે। આ કરંટ વાડીનાર બંદરથી લઈને હર્ષદ બંદર સુધીના વિસ્તારોમાં જોવા મળશે તેમજ તેની આસપાસના નજીકના અન્ય જિલ્લાઓના દરિયાકાંઠે પણ આવી જ અસર વર્તાઈ શકે તેમ છે। આ ઉપરાંત લોકોને પર્યટન સ્થળો જેવા કે માધવપુર બીચ, પોરબંદર ચોપાટી અને અસ્માવતી ઘાટ સહિતના તમામ દરિયાકાંઠાના સ્થળોએથી સંપૂર્ણ દૂર રહેવા તાકીદ કરવામાં આવી છે। ભારત સરકારના હવામાન ખાતાની આગાહી મુજબ 3 જુલાઈના રાત્રિના 11:30 એટલે કે 24 કલાક સુધી દરિયામાં 3.5 થી પણ વધારે મીટરથી ઊંચા મોજા ઉછળવાની સંભાવના રહેલી છે। ખાસ કરીને વાડીનાર બંદરથી હર્ષદ બંદર સુધીના વિસ્તારમાં વધારે સંભાવના છે। સાથે સાથે નજીકના જિલ્લાઓમાં પણ આવી શક્યતાઓ રહેલી છે। તે અનુસંધાને હું પોરબંદર જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરું છું કે આજ રાત્રિના 11:30 થી આવતીકાલ રાત્રિના 11:30 એટલે કે 24 કલાક સુધી દરિયાકાંઠાથી દૂર રહીએ। માધવપુર બીચ, પોરબંદર ચોપાટી, અસ્માવતી ઘાટ કે અન્ય પણ જે દરિયાકાંઠાના સ્થળો છે કે જ્યાં સામાન્ય રીતે લોકો ફરવા કે અન્ય હેતુ માટે જતા હોય છે ત્યાં 24 કલાક દરમિયાન ન જાય।